નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝાલોદમાં હિન્દુ સ્વાભિમાનનો ગરજતો સંકલ્પ। છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ। આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકરજીના જન્મદિવસે પણ શ્રદ્ધાંજલિ। ઝાલોદ નગરના મીઠા ચોક ખાતે હિન્દુ ધર્મ ધ્વજાના ગૌરવ અને હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ ઉમંગ, ગૌરવ અને ભક્તિભાવ સાથે યોજાઈ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમ દરમિયાન જય ભવાની જય શિવાજીના ગરજતા નાદ વચ્ચે ઉપસ્થિત હિન્દુ સમાજે મહારાજના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની વીરતા અને રાષ્ટ્રભક્તિને નમન કર્યું હતું। સમગ્ર માહોલ હિન્દુ એકતા, સ્વાભિમાન અને સંસ્કૃતિ પ્રેમથી ગુંજી ઉઠ્યો હતો। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિવાજી મહારાજ મુગલોના કઠિન સમયમાં હિન્દુ ધર્મ, માતૃભૂમિ અને સ્વરાજ્યની રક્ષા માટે અદમ્ય શૌર્ય અને અડગ સંકલ્પ દર્શાવ્યો હતો। આજે પણ હિન્દુ સમાજ માટે તેમનું જીવન માર્ગદર્શન દીપસ્તંભ સમાન છે। તેમના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુ હિત, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે કાર્ય કરવું દરેક સનાતનીનો ધર્મ છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ હિન્દુ સમાજની એકતા મજબૂત બનાવવા, સનાતન પરંપરાનું રક્ષણ કરવા અને રાષ્ટ્રહિતમાં સદૈવ સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ સાથે જ આરએસએસના માધવ સદાશિવ ગોળવલકરજીના જન્મદિવસ નિમિત્તે પણ હિન્દુ સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર નિર્માણમાં આપેલ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। વક્તાઓએ જણાવ્યું હતું કે તેમના વિચારો અને સંગઠન શક્તિએ હિન્દુ સમાજને એકત્રિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ઝાલોદના સૌજન્યથી કરવામાં આવ્યું હતું। ઝાલોદ નગરમાં આ કાર્યક્રમ દ્વારા હિન્દુ એકતા અને સ્વાભિમાનનો સંદેશ પ્રબળ રીતે પ્રસર્યો હતો। રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। જય ભવાની જય શિવાજી। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મીઠા ચોક વિસ્તારના અંદર એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને પુષ્પાંજલિ કાર્યક્રમમાં હિન્દુ સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 19મી ફેબ્રુઆરી 2026 અને આજથી 396 વર્ષ પહેલા આ ભારતની અંદર જ્યારે મોગલોનું શાસન ચાલતું હતું અને મોગલ શાસનની અંદર 1630માં આજની તારીખ એટલે કે 19મી ફેબ્રુઆરીના રોજ એક મહાન સામ્રાજ્યનો જન્મ થયો એટલે શિવાજી મહારાજ। શિવાજી મહારાજે ભારતની અંદર હિન્દવી શાસનની એક શરૂઆત કરી હતી અને મોગલ સામ્રાજ્યનો અંત લાવવાની શરૂઆત શિવાજી મહારાજે કરી હતી અને એટલે જ આ શિવાજી મહારાજને આજે યાદ કરી અને આજે એમના જન્મદિવસ નિમિત્તે સૌ ઝાલોદ નગરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ અને બીજા હિન્દુ ભાઈઓ મળી અને આજનો આ શિવાજી મહારાજના પુષ્પાંજલિ અર્પણ કરવાનો આજનો દિવસ હતો। શિવાજી મહારાજ મોગલ સામ્રાજ્યની સામે ખૂબ બહાદુરીપૂર્વક લડ્યા અને જે ઔરંગઝેબ હતા સૌથી લાંબો સામ્રાજ્ય ભારતની અંદર એમને ભોગ્યો, એમનો અંત પણ આ શિવાજી મહારાજ લાવ્યા। અનેક કિલ્લાઓ જીતી અને હિન્દુ સામ્રાજ્યને એમને મજબૂત કર્યું। સમુદ્રી સેનાની પણ એમને સ્થાપના કરી। પ્રજાને ન્યાય આપવાની અને સારી શાસનવાળી વ્યવસ્થા પણ આ શિવાજી મહારાજે ઊભી કરી। સ્ત્રીઓને સન્માન અને ધાર્મિક સહિષ્ણુતા પણ એમને ઊભી કરી। શાસન વ્યવસ્થામાં પણ એમને અષ્ટપ્રધાન મંડળ બનાવી અને સુવ્યવસ્થિત શાસન પણ એમને કરી અને હિન્દુ સામ્રાજ્યની સ્થાપના એમને કરી। એમને દેશ પ્રેમ અને સ્વરાજ્ય માટે પ્રાણની પણ એ રાખી નથી। યુદ્ધમાં પણ એમની ગેરીલા પદ્ધતિ દ્વારા કુશળ નીતિથી દુશ્મનોની સામે લડ્યા અને દુશ્મનોને ધૂળ ચટાડતા કરી દીધા। એવા મહાન હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરનાર શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે ત્યારે એમને હાર્દિક પુષ્પાંજલિ અર્પણ કરે છે। જય જય શ્રી રામ।